રાજકોટમાં ગૌરક્ષકના નામે 13 લાખ રૂપિયાનો તોડ કરવાના અને અન્ય લોકો પાસે મહિનાના હપ્તા લેવાતા હોવાના આક્ષેપ સાથે કસાઈ ખાટકી સમાજ દ્વારા ન્યાય મેળવવા માટે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી। રિપોર્ટર અબાસભાઈ પીરજાદા। લીધા બરોબર 13 લાખ રૂપિયા એ અમારા પાસેથી ધાક ધમકી આપી દબાણ કરી બરોબર ભાઈ તારું ક્યાંય નામ ન આવે એ છતાંય મારું નામ આવી ગયું ને એ કાંઈ વહીવટ અહીંયા કર્યો નહીં બરોબર ને એ પૈસા મારા પાસેથી દબાવી ધમકાવી ને અધરા અધર લઈ લીધા એ બરોબર। કઈ જગ્યાએ આપેલા છે તમે પૈસા? અડારાના પાટીએ બરોબર, અડારાના પાટીએ ને એની ઓફિસે। રાશિમ ફરીદા બેલી મારા વાર માલ ભરીને આવતા હતા ને તો થોડાક સમય પહેલે એ હપ્તો માંગતો હતો અમારા આગળ, પણ અમારી પોઝિશન નહોતી કે હું હપ્તો દઈ શકું બરાબર। તો એ મારા વરને અહીંયા પંચનાક આગળ ગાડી રોકી, રિક્ષા ભરાવીને આવતી હતી તન પાડા હતા એમાં ગાડી રોકીને એ લોકો એને મારીને તો મારો વર અટાણે ખાટલામાં છે। 6 મહિનાનો ખાટલો આવી ગયો, 6 મહિના થાય ને 8 મહિના થાય। મારા નાના નાના બચ્ચા છે, મારો કોઈ કમાવા વાળો છે નહીં, જે મેન કમાવા વાળો હતો એ જ બેસી ગયો ઘરમાં। હવે મારો ઘરનો કોણ 3 લાખ તો ઓપરેશનના થયા, હવે 1 લાખ તો મેં જેમ તેમ કરીને એક ઓપરેશન તો કરાવ્યું છે બધા આગળથી લઈને બરાબર। હવે બીજે મારે હજી 15 દી પછી બીજો ઓપરેશન કરાવવાનું છે। હવે મારે બીજો ઓપરેશન કરાવશું તો એ મારે ઉપાધિ થશે। કાર્ડ મૂક્યું હતું તો થયું નથી, હવે એમ કહેશે 1-2 દીમાં કાર્ડ થઈ જશે તમારું એ કહેવાય બરાબર। ને પછી અહીંયા અમે આવી ગયા તો એ લોકો એને જેમ આવે એમ મને બૈરાને ગાલી બોલી, એનું હક શું થાય છે મને ગાડી બોલવાનું? કોણ ગાળો દે છે? ભાવેશ પટેલ। તમારી માંગ શું છે સરકાર પાસે? મારી સરકાર આગળ એક જ માંગ છે કે મને ઇન્સાફ દે, મારે બીજું કાંઈ નથી જોતું। આજ હું છું, કાલ બીજાનો દીકરો હશે, આજ એ કોઈ નહીં। કસાઈ સમાજ ઉપર દર વખતે કહેવાતા જીવદયા પ્રેમીઓ અવારનવાર અમારા સમાજ ઉપર હેરાનગતિ કરે છે। રાજકોટનો ઇતિહાસ ગવાહ છે કે રાજકોટના અંદર કોઈ દિવસ ગૌ હત્યા થઈ નથી। 94 દેવોના દેવતાને અમે પણ માની છીએ, જ્યારે પણ કોઈ કૂતરું કરે તો વાસળા દાદાની માનતા અમારો સમાજ પણ કરે છે। આ રીતે 94 દેવોના દેવતાને અમે પણ માનીએ છીએ। ગૌ હત્યા કોઈ થતી નથી। છેલ્લા 5 વર્ષમાંથી બિલાડીની ટોપની જેમ નીકળી પડતા જીવદયા પ્રેમીઓ નીકળી પડ્યા છે કે જે તોડ કરવાનું છે, આજે તમે એને પૈસા આપો તો એ પેટ્રોલિંગ કરીને ખાટકી વડોદી મૂકવા આવો, ન દો તો છરી મારી દે, ન દો તો અત્યારે હમણાં પંચાયત પાસેથી રિક્ષા હાતરી અને એનો પગ ભાંગીને 3 લાખ રૂપિયાનો ખર્ચો છે। ગરીબ માણસો છે। અમારી ખાટકીને કસાઈ કોમ જે છે એ ટકને લેવીને ટકનું ખાવાવાળી કોમ છે। અમે કોઈ માલાતુજાર કોમ છે નહીં, પણ જે આ દીવદયાના નામ ઉપર અમારા સમાજને એટલો બધું હેરાન કરે છે। આજે તમે ખાટકીવાડના અંદર અમારા કેમેરામાં પણ છે, તમે ત્યાં આવીને જોઈ શકો છો। હવે આ કોમ્પ્યુટર યુગમાં કોઈની તાકાત નથી, કોઈનું છુપાવી હતી, એટલે કોમ્પ્યુટર યુગના અંદર આપ પણ વિડીયોના મારફતથી વસ્તુ કહેવા માંગુ છું કે અમારા સમાજમાં કોઈ દિવસ ગૌ હત્યા થતી નથી, પહેલી વાત। અને બીજી વાત એ છે કે જ્યારે પણ આ લોકો પકડે એટલે ત્યારે અમારા સમાજના લોકોને હેરાનગતિ કરે। અમારા સમાજના લોકોને એમ કહે કે ભાઈ જો તમારું હમણાં એફએસએલમાં મોકલશું ને એટલે એના અંદર ગાયનું કે એનું ગૌમસ છાંટી દે ને તો એ એનો ગૌમસ દેખાડે, જે હોય ખરેખર પાડાનું પણ દેખાડે એફએસએલના અંદર આવો। એટલે અમારો સમાજ એટલો બધો ભયભીત છે। અમે રેલી દ્વારા પણ પોલીસને નામદાર પોલીસ કમિશનર સાહેબને આવેદનપત્ર આપીને કીધું કે અમારા સમાજ ઉપર અત્યાચાર થઈ છે, જુલમો થાય છે, આટલા વર્ષોથી કોઈ દિવસ નહોતી થયા। આજે જીવદયા પ્રેમીની અંદર વાત કરી તો સુમતીભાઈ શાહ અને જયંતિભાઈ શાહ જે ભીષ્મ પિતા કહેવાય છે, જે જીવદયા પ્રેમીના કોઈ દિવસ ન થયું અને આ અત્યારે ક્યાંથી જાય ભાઈ? આજ મારા ફાધર આ જીવન કોંગ્રેસ આમાં અમારા સમાજની અંદર સેવા કરી ગની બાપુએ, કોઈ દિવસ દાગ નથી લાગ્યો। અમને પોતાને શરમ થાય છે કે આવી વસ્તુઓ જે છે એ આપની સમક્ષ અમારે ભેગો કરીને મીડિયાને ઉજાગર, કેમ કે મીડિયા જે એક માધ્યમ છે જેનાથી લોકોને ખબર પડે કે રાજકોટ એક અમન અને શાંતિ અને ભાઈચારાનો પ્રતીક છે। અમે દરેક તહેવારોને હળીમળીને રાજકોટમાં સાથે ઉજવી છીએ। હું દરેક તહેવારોમાં અંદર, દરેક રથયાત્રાઓનું, દરેક વસ્તુના અંદર માતાજીના નોરતા હોય, ગણેશ ઉત્સવ હોય, તમામના અંદર ભાગ લઈ છે। એટલે અને હમણાં જેમાં ગેબન સાપીની દરગાહે પણ બધા કોમી એકતા અને ભાઈચારાનો પ્રોગ્રામ હતો, એના અંદર પણ બધા સાથે રહી। એટલે રાજકોટ એક કોમી એકતા અને ભાઈચારાનું મિસાલ છે। રાજકોટ હંમેશા રાજકોટ કોમી એકતામાં છે ને પૂરું વિશ્વની, પૂરું હિન્દુસ્તાનનો દાખલો લે છે કે જો કોમી એકતા જોવી હોય તો રાજકોટમાં જાઓ। અહીંયા માતાજીના ગરબામાં છોકરીઓ પણ સાથે ગરબા લેતી હોય છે, કે આજની તારીખમાં લે છે। અને અમે એક જ વસ્તુનું અમારી ન્યાયને માંગણીને આપ સૌને બધાને ભેગા કર્યા છે કે આ જીવદયાના ખોટા જીવદયા પ્રેમીઓને તમે ખુલ્લા પાડો। આજે તમારી પાસે ઓડિયો ક્લિપ પર ફરી રહી છે કે એણે 13 લાખ રૂપિયા જેવી તોડ કરી લીધો, અને અમારા ભાઈ જે છે ને એ સાવ
એ મને બી ગયા છે. કેવી રીતે કરવું, શું કરવું, ક્યાં જવું, એ પોતાને કાંઈ માર્ગ ન સૂજ્યોના કારણે એની પાસેથી 13 લાખ રૂપિયા લીધો. 13 લાખ રૂપિયાને એવી રીતે આપ્યો છે કે જેની સીમા નહીં. આમની પાસે લીધા, ઓની પાસે લીધા, ઘર ગીરવે મૂક્યું. એવડી મોટી રકમ એની પાસે હોય નહીં, પણ છતાં શું છે ભાઈ કોમ. તો આ મીડિયા મિત્રો અહીં સમાજના પ્રશ્નને વાચા આપવા માટે આવ્યા એ બદલ ખૂબ ખૂબ તમારો આભારી છું. વધુ વિગતમાં જણાવું તો થોડા દિવસો પહેલાં જ અમારા મુસ્લિમ સમાજના એક ભાઈ છે આસિફભાઈ કરીને, એની ઉપર કહેવાતા અને ડમી જીવદયા પ્રેમી અને ગૌરક્ષકોએ જે જીવલેણ હુમલો કર્યો હતો અને એ સંદર્ભે ગુના પણ દાખલ કરવામાં આવેલ છે. પણ એ ફરિયાદીમાં જે ભાઈ છે એના કહેવા મુજબ જે ફરિયાદ દાખલ કરવામાં આવી છે એનો મૂળ આરોપી છે ભાવિન પટેલ નામનો વ્યક્તિ છે, જે છેલ્લા 5 વર્ષથી સમગ્ર મુસ્લિમ સમાજની અંદર જે લોકો ઘેટા બકરાનો વેપાર કરે છે, જે લોકો નોનવેજના ધંધાવાળા છે, જે લોકો ચિકનની દુકાનનું કટિંગનું કામ કરે છે, આ બધી જગ્યાની જે દુકાનો રહી એ કોર્પોરેશન આરએમસી દ્વારા અને લાયસન્સ ધારકો જે રહ્યા, જે લોકો પોતાના જનાવરની હેરફેર માટે વાહન વ્યવસ્થા કરીને લઈ આવતા હોય છે, તો આ ભાવિન પટેલ સાથે જોડાયેલા 15 થી 20 એવા આવારા તત્વો લોકો છે જે બીજો કોઈ કામ ધંધો કરતા નથી, પોતાને ગૌરક્ષક કહે છે, પોતાને જીવદયા પ્રેમી કહે છે, પણ હકીકતમાં એ લોકોનો ધંધો માત્ર ને માત્ર આ બધા ધંધાવાળા પાસેથી તોડ કરવાનો હોય છે. આ ટોળકી છેલ્લા 5 વર્ષથી જે સક્રિય થઈ છે એમાં દર વર્ષે અંદાજિત એ લોકો વાર્ષિક 3 થી 3.5 કરોડ રૂપિયાનું નાના નાના માણસો પાસેથી તોડ કરે છે. જે લોકો વાહન લઈને આવતા હોય છે એ લોકો પાસેથી એ લોકો એનું પેટ્રોલિંગ કરી અને રસ્તામાં એને આતરી અને જો એને પૈસા ન મળે તો ભૂતકાળમાં એવા પણ બનાવ બનેલા છે કે જેને આવા લોકોને, નાના વેપારીઓને છરીઓ પણ મારેલી છે, હાથ પગ પણ ભાંગી દીધેલા છે. તો રાજકોટ શહેર પોલીસ કમિશનર સાહેબને અમારી વિનંતી છે કે આવી લેભાગુ ટોળકી જે ખરેખર સમગ્ર રાજકોટ શહેરનો માહોલ ખરાબ કરે છે અને પોતાને ગૌરક્ષક કહે છે, પોતાને જીવદયા પ્રેમી કહે છે, એ ખરેખર એક તોડ પાર્ટી છે. આ 15 થી 20 લોકોનું જે ગ્રુપ રહ્યું એ લોકો ઉપર આક્રમક કાયદાકીય પગલાં લેવાય આગામી દિવસોની અંદર. અને આવા કોઈ બીજા લેભાગુ જે આ વ્યક્તિ છે ભાવિન પટેલ કરીને, એના જેવા વ્યક્તિઓ ખરેખર આવી કોઈ બાબતની અંદર અને એની ટીમના લોકો જ્યાં જ્યાં સોથી ગૌપ્રેમી છે. અમે કાયમી માટે ગૌપ્રેમી જ છીએ અને રહેશું પણ. આગામી દિવસોમાં જો જરૂર પડશે અને જો આવા ગૌરક્ષકોને તંત્ર દ્વારા ડામવામાં નહીં આવે તો આગામી દિવસોમાં અમે સુન્ની મુસ્લિમ સમાજનું ગૌરક્ષક દળ બનાવશું, જેની અંદર અમે ગૌપ્રેમી થઈ અને ગાયોને બચાવશું પણ અને આવા ગૌરક્ષકોને ખુલ્લા પાડશું અને જરૂર પડશે તો સુભાષચંદ્ર બોઝ ને ભગતસિંહની જેમ છે ને એ લોકોની વ્યવસ્થા કરશું.